Hello and welcome to News Ready. In today's special video, we are covering an exclusive event, Sahakar Setu, the West Indian Urban Cooperative Bank Summit 2024. This prestigious summit is organized by Sri Jyotindra Mehta, the chairman of National Urban Cooperative Finance and Development Corporation, and Gujarat Urban Cooperative Bank Federation, with the esteemed presence of Honorable Chief Minister of Gujarat, Sri Bhupendra Bhai Patel, and Cooperation Minister Sri Jagdish Vishwakarma. This summit is set to bring the major insight into the future of urban cooperative banking. On this occasion, the Chief Minister of Gujarat said, Expensive share કરી Thank you. થીમ આધારિત સહકારી સેતુ 2024 મેગા ઇવેન્ટના ઉદ્ઘાટન સત્રમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ચેરમેન શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા, વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ, NAFCUBના અધ્યક્ષ શ્રી લક્ષ્મીદાસ, RBIના CGM શ્રી સેન્ટા જોય, સર્વત્ર ગ્રુપના ડાયરેક્ટર શ્રી સુમિત ફડણવીસ, CEO શ્રી પ્રભાત ચતુર્વેદી, રાજ્યની અર્બન બેંક સાથે જોડાયેલા અગ્રણી મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ શાંત થઈ ગયા? અહીંયાથી મને કહેતા હતા કે પ્રશ્નનું પછી લઈને આવીશું. અમારે તો મને નરેન્દ્રભાઈ આવ્યા એટલે સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપ્યું છે કે ભાઈ એમાં એક વ્યક્તિ હોય ને 10 વ્યક્તિ પણ હોય, તો એક વ્યક્તિને પ્રોત્સાહન આપવાની દિશામાં જ્યારે સરકાર આગળ વધતી હોય તો આ તો કેટલો મોટો સમૂહ છે, એમાં તમને મુશ્કેલી પડે એવું અમારે કંઈ કરવાનું થતું જ નથી. તમે જેટલી રાહ જુઓ હોય એ ખોટી છે અમારી જોડે આવવામાં. હું તો એમ કહું છું, તમારે અમારી જોડે આવી જવાનું. અમારો પ્રોબ્લેમ ફટાફટ સોલ્યુશન છે અમારી પાસે. અને આ તો બેંકો અને બેંકોનું ધિરાણ, જેમ તમે ધિરાણ આપવા વખતે જુઓ કે ભાઈ શું જોતા હશો તમે, તો તમારા અમુક નોર્મ્સ હશે અને નોર્મ્સ પછી પણ NPA બહુ ઓછું છે એનો ખૂબ મને આનંદ છે કે ભાઈ, અને આ જ ફંડામેન્ટલ જ છે કે ભાઈ બેંકો તો શું કરવાનું, ધિરાણ વગર તો બેંકે ક્યાંથી ચાલવાની છે. એટલે સારામાં સારું ધિરાણ થાય અને NPA ના થાય તો આપણો ગ્રોથ આ 100 ની જગ્યાએ 200 થવાનો જ છે, એમાં કોઈ તકલીફ નથી પડે. અને એ બેઝ જ છે દરેક જણ માટે, એ બેઝ ઉપર જ આપણે આગળ વધવું છે. નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રથી દેશમાં સર્વગ્રાહી વિકાસનો ઇતિહાસ સર્જ્યો છે. સૌના સાથ, સૌના વિકાસના મંત્રને દેશમાં સહકાર્ય ક્ષેત્રે પણ સાકાર કરવા સહકારથી સમૃદ્ધિની દિશા પણ તેમણે આપી છે. દેશમાં આઝાદી પછી પહેલીવાર અલાયદું સહકારિતા મંત્રાલય મોદી સાહેબે શરૂ કર્યું અને એ મંત્રાલયની જવાબદારી પણ આપણા સહકારી અગ્રણી નેતા અને બાહોશ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપવામાં આવી. કોઓપરેટિવ બેંકથી લઈને ટેક્સ સુધી દરેક સેક્ટરમાં સહકારથી સમૃદ્ધિનો મંત્ર સાકાર કર્યો છે. વળી માનવીના આર્થિક સામાજિક ઉત્કર્ષ માટેના દરેક સેક્ટરમાં ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સપરન્સીનો વ્યૂહ અપનાવ્યો છે. નાના સહકારી બેંકો, ખાસ કરીને અર્બન કોઓપરેટિવ બેંકના વિકાસ માટે ટેકનોલોજી મોટો પડકાર છે. દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈએ શાહે પડકારને તકમાં પલટવાનો સંકલ્પ કર્યો છે. નાનામાં નાની બેંક પણ વિશ્વ કક્ષાની બેંક સેવાઓ આપવા સક્ષમ બને તે માટે ટેકનોલોજીને અપગ્રેડેશન કરીને કોઓપરેટિવના મંત્રથી આગળ વધી શકે તેવો એપ્રોચ કોઓપરેટિવ બેન્કિંગ ફેડરેશનને અપનાવવા તેમણે પ્રેરણા આપી છે. અર્બન બેંકોને પ્રોત્સાહન થાય તે માટેનું એક્ઝિબિશન તેમજ સારી કામગીરી કરનારી
અર્બન બેંકોને પ્રોત્સાહિત કરવા માટે એવોર્ડ આપવાનું આપનું આયોજન શહેરી સહકારી બેંકોના વિકાસને નવી ગતિ આપશે. જ્યોતિન્દ્ર મહેતા, ચેરમેન નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ન્યૂ દિલ્હી. આજે કાર્યક્રમ છે એ ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન અને NUCFDથી આ બંને ભેગા મળીને કર્યું છે. આજે અમે જે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન ભારતના 1487 અર્બન કોઓપરેટિવ બેંકો છે એનું એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન બનાવી રહ્યા છે. એમાં એનું રિઝર્વ બેન્કે એપ્રુવલ આપ્યું છે અને એનું રજિસ્ટ્રેશન થયું છે. એનું નામ છે નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન. આ એક કંપની છે, NBFC છે અને બધી ભારતની 1500 જેટલી અર્બન કોઓપરેટિવ બેન્કોનું ને ટેકનોલોજી આપવાનું, એમને કેપેસિટી બિલ્ડિંગ કરવાનું અને એમની બિઝનેસ વધારવાનું કામ આ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન કરે છે. આવા અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન યુરોપ, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં બધી જગ્યાએ છે. નેધરલેન્ડનું રાબો બેંક છે, એ આવું કોઓપરેટિવનું અમ્બ્રેલા બેંક છે અને એ વર્લ્ડની જે ટોપ મોટી બેંક છે એમાંની એક બેંક છે રાબો. આવું અમ્બ્રેલા ભારતની બેંકો માટે થાય એના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેગ્યુલેટરી એપ્રુવલ આપ્યું છે અને ભારત સરકારના અમિત શાહે આના માટે NCDC તરફથી 200 કરોડની ફાળવણી પણ કરેલ છે. અમે આખા ભારતની અર્બન કોઓપરેટિવ બેંકોમાંથી આની ઇક્વિટી રેઝ કરી રહ્યા છીએ. આ આખો જે સંકલ્પ છે એનાથી કોઓપરેટિવ બેંકો કૂદકે અને ભૂસકે બિઝનેસમાં આગળ વધશે, ટેકનોલોજીમાં આગળ વધશે અને એ બધી બેંકો વેરીફાઈ કરવા માટે સક્ષમ છે. આજનો ઇવેન્ટ છે એ ગુજરાત અર્બન કોઓપરેટિવની બધી અર્બન કોઓપરેટિવ છે 218 કોઓપરેટિવ, એને એવોર્ડ આપવાનો પણ આખો પ્રોગ્રામ છે, એને પ્રોત્સાહિત કરવાનો પ્રોગ્રામ છે અને એ લોકોને ટેકનોલોજીની સમજણ આપવાનો. આ અમ્બ્રેલાથી સામાન્ય જનતાને શું ફાયદો થશે? સામાન્ય જનતા જે છે જે અર્બન કોઓપરેટિવ બેંકો સાથે જોડાય, નાની નાની બેંકો, યુનિટ બેંક છે, 100 વર્ષથી ચાલે, આ બધી બેંકોને હવે તાકાત અને બેંકોને તાકાત મળશે એટલે એના સભાસદોને મળશે અને એના ખાતેદારો. I am Prabhat Chaturvedi. I am CEO for the umbrella organization that is being built for urban cooperative banks, National Urban Cooperative Credit Finance and Development Corporation. ये एक प्रयास है RBI और मिनिस्ट्री ऑफ कोऑपरेशन की तरफ से कि कैसे जो अर्बन कोऑपरेटिव बैंक्स हैं इनका टेक्नोलॉजिकल डेवलपमेंट हो, इनका कंप्लाइंस एंड गवर्नेंस का डेवलपमेंट हो, इनमें एक सामूहिक एकता आके कलेक्टिव बार्गेनिंग के लिए, कलेक्टिव ग्रोथ एंड डेवलपमेंट ऑफ द सेक्टर के लिए ये काम करें. इसके लिए ये अम्ब्रेला ऑर्गेनाइजेशन बनाई गई है. इसके जो ओनर्स होंगे ये अर्बन कोऑपरेटिव बैंक्स ही होंगे. यही इसकी ग्रोथ कैपिटल में, इक्विटी में कंट्रीब्यूट करके अर्बन कोऑपरेटिव बैंक्स के द्वारा ओन की गई और अर्बन कोऑपरेटिव बैंक्स के लिए ही बनी ये संस्था अम्ब्रेला ऑर्गेनाइजेशन बनाई जा रही है. जो विदेश में, यूरोप में, ऑस्ट्रेलिया में, अमेरिका में, कई कंट्रीज़ में ऑलरेडी एक सक्सेसफुल प्रयास है, वो हिंदुस्तान में रेप्लिकेट करने के लिए ये ऑर्गेनाइजेशन का क्रिएशन हो रहा है. और ये सारे अर्बन कोऑपरेटिव बैंक्स को साथ ला के इनका टेक्नोलॉजिकल डेवलपमेंट और कंप्लायंस, गवर्नेंस, प्रॉफिटेबिलिटी इसके डेवलपमेंट के लिए काम करेगी. So, there is no time limit for transformation, so to say. Transformation has already started. Some initiatives have already started. Some will take some time. कुछ चीज़ें होती हैं जो तुरंत की जा सकती हैं, कुछ में प्रोडक्ट बनाने में, डेवलप करने में टाइम लगता है. लेकिन ये जो ट्रांसफॉर्मेशन की प्रक्रिया है ये ऑलरेडी शुरू हो चुकी है और जितना जल्दी हो सके, कम से कम जो टेक्नोलॉजी में जो चेंजेस जल्दी किए जा सकते हैं वो जल्दी से जल्दी करने का प्रयास अम्ब्रेला ऑर्गेनाइजेशन का है. इस अम्ब्रेला ऑर्गेनाइजेशन में कोऑपरेटिव बैंक को जोड़ने का क्राइटेरिया क्या होगा? इसमें कोई क्राइटेरिया नहीं है. यही क्राइटेरिया है कि अर्बन कोऑपरेटिव बैंक होना चाहिए. उनको एक बोर्ड रेजोल्यूशन पास करना है कि वो इस अम्ब्रेला ऑर्गेनाइजेशन से जुड़ना चाहते हैं और उनके डिपॉजिट जो है, टोटल डिपॉजिट का 0.15% उनको कैपिटल में कंट्रीब्यूट करना है. उनको एक डीमेट अकाउंट अपना खोल के और एक लेटर ऑफ इंटेंट अम्ब्रेला ऑर्गेनाइजेशन को देना है विद अ चेक ऑफ 0.15% ऑफ देयर टोटल डिपॉजिट.
इक्वलेंट अमाउंट वैल्यू, ये देके वो अर्बन ये जो अम्ब्रेला ऑर्गेनाइजेशन है इसके शेयर होल्डर बन सकते हैं और मेंबर भी बन सकते हैं। इस ऑर्गेनाइजेशन से आम जनता को क्या फ़ायदा होगा? आम जनता को फ़ायदा ये होगा कि आए दिन जैसे हम खबर सुनते हैं कि अभी क्या है कि अर्बन कोऑपरेटिव बैंक स्टैंड अलोन इंस्टीट्यूशंस हैं। जितने भी शहरी नागरिक बैंक हैं ये अपने आप में अलग अलग संस्थाएं हैं। तो कोई एक संस्था जब कभी कोई प्रॉब्लम आती है या फेल होती है, हम न्यूज़ में सुनते हैं कि एक अर्बन कोऑपरेटिव बैंक फेल हो गया, वो जो पैसा डूबता है वो आम नागरिक का ही डूबता है। तो आरबीआई की जो चिंता है कि आम नागरिक का एक एवरेज कस्टमर का पैसा न डूबे, तो उनको स्ट्रेंथन करने के लिए, उनकी ताकत बढ़ाने के लिए क्या क्या हमें करना चाहिए, इसके लिए ये अम्ब्रेला ऑर्गेनाइजेशन बनाई गई है। ऐसी प्रॉब्लम्स ना आए और ये जो अर्बन कोऑपरेटिव बैंक है ये सशक्त हों, इसके लिए ये अम्ब्रेला ऑर्गेनाइजेशन का निर्माण हुआ।